એને જલના રૂપે પ્રવાહિત કર્યું. ક્યાં? કલિંદ પર્વત ઉપર. અને યમુનાજી પણ જયારે ભૂતલ પર પધાર્યા સૌથી પહેલા ક્યાં? કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. યમુનાજી પણ જયારે ભૂતલ પર પધાર્યા સૌથી પહેલા ક્યાં પધાર્યા? કલિંદ પર્વત ઉપર. અને કલિંદ પર્વત ઉપર શ્રી યમુનાજી અને કાલિંદીજી એ બંનેનો સંગમ થયો. યમુનાજીના જલમાં કુલ 3 પ્રવાહ. એક થયો યમુનાજીનો, બીજો થયો કાલિંદીજીનો અને ત્રીજો પ્રવાહ યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. ત્રીજો પ્રવાહ કોનો? ગંગાજી. ગંગાજી એમના અષ્ટક રોજ કરો છો ને? સરસ. ત્રીજો, જેને ખબર આંગળી ઉઠાવજો ખાલી. ત્રીજો પ્રવાહ કોનો? હા, એક જવાબ આપણે ગંગાજી આવ્યો. બીજો ઠાકોરજીનો. બીજો કઈ? એક ઠાકોરજીનો આવ્યો પ્રવાહ, એક ગંગાજીનો આવ્યો. બીજો સમજા લે તો યમુનાજીનું સ્વરૂપ. ગંગાજીનો પ્રવાહ, એક ઠાકોરજીનો પ્રવાહ. બીજું કઈ? બલિરાજા સ્નાન કર્યું. કોના? બલિરાજા જોયા. ત્રીજો પ્રવાહ કોનો છે? ગંગાજી આવ્યું, એક ઠાકોરજીનો પ્રવાહ આવ્યો. ત્રીજો પ્રવાહ કોનો છે? આના સિવાય કોઈ? ગંગાજીનો, ઠાકોરજીનો. બીજો કોઈ? સૌ ગંગાજી માનતા આંગળી ઊંચી કરો. આ તો 7-8 જણ છે. ઠાકોરજીનો પ્રવાહ માનતા હોય ક્યાં જે બોલતા થાય? હા, બાકી બધાના? હા, અમે તો એ જ કહેવાના હતા, અમે તો એ જ વિચાર્યું હતું. હા, ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો છે? યયા ચરણ પદ. કાયમ કહીએ છે ને, આટલા યમનાષ્ટક કરીએ છે, કૃપા કેમ થતી નથી? એટલે થતી નથી. જે બોલીએ છે એનું જ ખબર નથી હોતી આપણને. ત્રીજો પ્રવાહ કોનો? લક્ષ્મીજીનો. તો યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો? સ્વામિનીજીનો. લક્ષ્મીજી. જો ગંગાજી, ઠાકોરજી, લક્ષ્મીજી. બીજા કયા? સરસ્વતીજી. સરસ. બીજું કઈ? યમનાષ્ટક પર કેટલી ટીકાઓ લખાઈ ગઈ જો આજે. ત્રીજો પ્રવાહ યમુનાજીના જલમાં કોનો? હા, ભાગ્યે જ આમાંથી કોઈ હશે યમનાષ્ટક કરતું નહીં હોય. અને કમ્પ્લેન થતી હશે અમારા જેવા આટલા પાઠ કરે અને છતાં કૃપા ન થાય. આશ્ચર્ય થાય. યયા ચરણ પદ્મજા. બોલો બોલો, વાંધો નહીં. મનમાં આવે હોય ના આવે, રાતે ઊંઘ નહીં આવે. કમળનો પ્રવાહ. તો ચરણ પદ્મજા. જ્યારે વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, પોતાનો એક ચરણારવિંદ સ્વર્ગમાં પધરાવ્યો. બ્રહ્માદિ દેવતાઓએ પોતાના કમંડલના જલથી ચરણોનું પ્રક્ષાલન કર્યું અને પ્રભુના ચરણ કમલમાંથી જે પ્રગટ થયા એ ગંગાજી. ત્રીજો પ્રવાહ કોનો? હા, લક્ષ્મીજીનો નહીં, સરસ્વતીજીનો નહીં, ગંગાજીનો પ્રવાહ છે. બરાબર? યયા ચરણ પદ્મજા. અને જુઓ, પદ્મજા લક્ષ્મીજી પણ કહેવાય, પદ્મજા સરસ્વતીજી પણ કહેવાય, બ્રહ્માજી પણ પદ્મ જ કહેવાય. બોલે કેમ? લક્ષ્મીજીનું સ્થાન પ્રભુના હૃદય કમળમાં,
સરસ્વતીજીનું પ્રભુના મુખ કમળમાં, બ્રહ્માજીનું પ્રાગટ્ય પ્રભુના નાભી કમળમાંથી, માટે એ પણ પદ્મ છે. પણ અહીંયા યયા ચરણ પદ્મજા, ચરણ પદ્મ, ચરણ કમલમાંથી જેનું પ્રાગટ્ય થયું એવા ગંગાજી, અને એમનો આ ત્રીજો પ્રવાહ શ્રી યમુનાજીમાં છે. પણ ગર્ગ સંહિતાની અંદર યમુનાજીનું પણ એક નામ કાલિંદી છે. અને કાલિંદી શબ્દના 3 અર્થ શ્રી મહાપ્રભુજી કરે. કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જે કલી દોષોને, જે ભક્તના કલી દોષોને દૂર કરે એ કાલિંદી, જે ભક્ત અને ભગવાન વચ્ચેના કલહને દૂર કરે એ કાલિંદી, અને જે ભગવાન અને સ્વામિનીજી વચ્ચેના મીઠા કલહને પણ દૂર કરે એ કાલિંદી. જાણીએ છીએ ને આપણે. સ્વામીજીના મનમાં મનોજ જાગ્યો, પ્રભુની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ, રોજનો એવો નિયમ છે કે પ્રભુ હું તો રૂઠું છું અને આપ કોઈને કોઈ યુક્તિ કરી પ્રભુ મને મનાવી લો છો. પણ આજે મારા મનમાં પ્રભુ એક નવો મનોજ જાગ્યો છે. બોલે શું? પ્રભુ, આજે મારા મનમાં એવો મનોજ જાગ્યો છે કે આજે આપ રૂઠો અને હું આપને મનાવું. પ્રભુ કે વિચાર કરી લો, જો હું એકવાર ઉઠી જઈશ પછી કોઈનું સામર્થ નથી કે મને મનાવી શકે. સ્વામીજી કે ના, હવે તો પ્રભુ મનાવીને બતાવો. મનાવતા પ્રભુ કેટલી વાર લાગશે, ચૂટકીઓમાં મનાવી લઈશ આપને. સ્વામીજી જાણે છે પ્રભુને મારું નૃત્ય કેવું લાગે છે, મારું કીર્તન કેવું લાગે છે, મારું ગીત કેવું લાગે છે, ચૂટકીઓમાં મનાવી લઈશ. ના પ્રભુ, હવે તો આપ માન લઈને બિરાજો અને જુઓ આપને કેવી રીતે ચૂટકીઓ મનાવી લઉં છું. અને હું જોઉં છું પ્રભુ કે આપ મારા વિના કેવી રીતે રહી શકો છો. અને જ્યાં પ્રભુએ સાવધાન કર્યા, ધ્યાન રાખજો, જો હું રૂઠી ગયો તો માનીશ નહીં. પ્રભુ કે ના, વાંધો નહીં, મનાવી લઈશ. અને જ્યાં એક વૃક્ષના નીચે પ્રભુ મસ્તક ઝુકાવીને પ્રગાઢ માન લઈને વિરાજમાન થયા, અને જ્યાં પ્રગાઢ માન લઈને બિરાજમાન થયા અને ત્યાં જ શ્રી સ્વામીજી પધાર્યા. વિચાર કરે પ્રભુને કેમ કરીને મનાવું. મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. પ્રભુ સાંભળતા નથી, નેત્ર નીચે છે, નીચે રખી પ્રભુ દ્રષ્ટિ પણ કરતા નથી. સ્વામીજીને ઓર તાપ વધવા લાગ્યો. વિચાર કર્યો, પ્રભુને હું કેમ કરીને મનાવું? જો પ્રભુ નહીં માનશે મારું શું થશે? વિચાર કર્યો, પ્રભુને મારું નિત્ય બહુ ગમે છે અને સુંદર નિત્ય આસપાસ કરવા લાગ્યા. ફરી ફરીને પ્રભુને ખૂબ રીઝવવાનો પ્રયત્ન કરે, એવો સુંદર નૃત્ય કરે, એવું સુંદર નૃત્ય કરે. પણ ઠાકોરજી તો આજે એવું માન લઈને વિરાજ્યા છે કે દ્રષ્ટિ પણ નથી કરતા. હવે તો સ્વામીજીને માન થવા લાગ્યું, ચિંતા થવા લાગી કે જો પ્રભુ નહીં માન્યા તો મારું શું થશે. વિચાર કર્યો, પ્રભુને મારી વેણુનાદ પણ બહુ ગમે છે. હવે જેમ ઠાકોરજી વેણુનાદ કરે એમ આપણા સ્વામીજી પણ વેણુ વગાડે. અને ઠાકોરજીના નિત્યના ગુરુ પણ સ્વામીજી, પિયકો નચવન શીખવત પ્યારી. ઠાકોરજીને નૃત્ય કરતા પણ સ્વામીજી શીખવાડે અને ઠાકોરજીને વેણુ વગાડતા પણ સ્વામીજી શીખવાડે. અને સ્વામીજી વેણુ હાથમાં લીધી અને વેણુનાદ કરવા લાગ્યા. પણ જુઓ, ઠાકોરજીને પણ જ્યારે જ્યારે સ્વામીજીના દ્વારા વેણુ સાંભળ્યું હોય તો શું પ્રભુ કરે. ઘણી વાર કહેતો હોઉં કે સ્વામી તો પરમ ચતુર છે અને બહુ સારા કોઈ કલાકાર હોય ને એ જરા મૂડી પણ હોય. એમને કહી દો કે સંભળાવો તો ના સંભળાવે, એમને મૂડ આવે તો એ સંભળાવે, એમને છેડવા પડે. ઘણી વાર પ્રસંગ કહું, અમારા એક ઓળખીતા છે સંગીતના બહુ શોખીન, ખૂબ એમને સંગીતનો શોખ. હવે એકવાર એ ટ્રેનમાં જતા હતા તો જેની કેસેટો સાંભળી સાંભળી શીખતા હતા એ જ આગલી સીટ પર એમની સામે. હવે એનો રોમાંચ થઈ ગયો, જેને સાંભળી સાંભળીને હું શીખું છું અને એ જ મારી સામે. 8-10 કલાકની જર્ની છે, પૂરો લાભ ઉઠાવીશ. પણ એ પણ જાણતા હતા કે આ કલાકાર મૂડી હોય, એમને એમ ગાશે નહીં કે છેડવા પડશે. એને ઈચ્છા હતી આશાવરી સાંભળવાની. નાનકડું એનું હાર્મોનિયમ નીચે હતું. શું કર્યું? હાર્મોનિયમ કાઢ્યું અને આશાવરી વગાડે. પણ વગાડતા જાય અને હાથે કરીને એક સ્વર ચૂકી જાય. ફરી વગાડ્યું, ફરી એક સ્વર ચૂકી જાય, ફરી વગાડ્યું, ફરી ચૂકી ગયા. અને ત્રીજી વાર થયું, એમને સહેને થયું, અરે પાગલ ક્યાં કરતા, એટલે હાર્મોનિયમ મુજે દે. અને જ્યાં હાર્મોનિયમ લીધું અને 3 કલાક સુધી આશાવરી એમનું ચાલ્યું. તેમ ઠાકોરજીને પણ રાધાજીના મુખે સાંભળવું હોય તો પ્રભુ શું કરે? બેઠે હરિ રાધે સંગ, કુંજ ભવન અવને રંગ, કર મુરલી અધર ધરી સારંગ મુખ ગાઈ. અને જ્યાં ઠાકોરજી રાધાજી સાથે કુંજમાં વિરાજમાન હતા અને ઠાકોરજીએ વેણુમાં સારંગ રાગ છેડ્યો. પણ આજે ઠાકોરજીને મનોરથ ગાવાનો નથી, સ્વામીજીના મુખે